દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાણી ગામથી અમારા રિપોર્ટર નરેશ મહેતા સાથે. જેસર તાલુકાના રાણી ગામમાં ભારે વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. અનેક ખેડૂતોની ખેતીની જમીન ધોવાઈ ગઈ છે, જ્યારે વાવેલ બિયારણ અને ઊભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ નુકસાન કરોડો રૂપિયાનું છે. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય કિશોરભાઈ મહેતા, પૂર્વ સરપંચ નરેશભાઈ મહેતા, તાલુકા પંચાયત પ્રમુખ તુલસીભાઈ ડોડા, ઉપપ્રમુખ બટુકભાઈ મકવાણા, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ ધામેલિયા, મંડળીના પ્રમુખ બાબાભાઈ ભમ્મર, પૂર્વ સરપંચ વિનુભાઈ ધોળિયા તેમજ અન્ય આગેવાનોએ સ્થળ પર જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ સાથે ચર્ચા કરીને અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત, બચાવ અને જરૂરી સહાય પહોંચાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને ખેડૂતોને વહેલી તકે સહાય મળે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખેડૂતો સરકાર સમક્ષ પાક નુકસાનનું યોગ્ય વળતર અને તાત્કાલિક આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.